એક છોકરો જે સાપ હતો. દૂર એક નાનકડા ગામમાં એક બ્રાહ્મણ અને એની પત્ની રહેતા હતા. પોતાના બાળકો ન હોવાને કારણે તે બેઉ જણા દુઃખી હતા. છેવટે એક દિવસ એ સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો. પણ અચરજની વાત એ હતી કે એ છોકરો સાપના રૂપમાં હતો. તેમના મિત્રો અને સગાવાલાઓને આંચકો લાગ્યો અને તેમણે એમને એનાથી છુટકારો મેળવવાની સલાહ આપી. એ યુગલ એમના વાતથી સહેમત ન થયો. સાપ હોવા છતાં તેઓ પોતાના પુત્રને ખૂબ ચાહતા હતા. અનેક વર્ષો વીતી ગયા. સાપ હવે મોટો થઈ ગયો. એની માતા એના લગ્ન કરવા વિશે વિચારવા લાગી. એક દિવસ જ્યારે બ્રાહ્મણ ઘરે આવ્યો ત્યારે તેણે પોતાની પત્નીની આંખોમાં આંસુ જોયા. વાત શું છે? કેમ રડી રહી છે? ઓહ, આપણો દીકરો પરણવા લાયક થઈ ગયો છે, પણ કોઈને એની સાથે લગ્ન નથી કરવા. કૃપા કરી એની માટે કોઈ કન્યા શોધો, પત્નીએ આજીજીપૂર્વક કહ્યું. એટલે બ્રાહ્મણ પોતાના દીકરા માટે કન્યા શોધવા નીકળી પડ્યો. કોઈ પણ છોકરીને જ્યારે એ ખબર પડતી કે એમનો દીકરો સાપ છે તો એ ડરી જતી અને ભાગી જતી. છેવટે બ્રાહ્મણ પોતાના એક જૂના મિત્રને મળવા ગયો. શા કારણથી તું આ શહેરમાં આવ્યો? એનું સ્વાગત કરી એના મિત્રે પૂછ્યું. હવે તને શું કહું? મારા પુત્ર માટે કન્યાની શોધમાં હું ઘણો ભટક્યો છું, પણ મને સફળતા મળી નથી. આ સાંભળતા જ એનો મિત્ર ઉછળ્યો અને ઉત્સાહથી કહ્યું, પહેલા તે આ વિશે કેમ વાત ન કરી? હું મારી પુત્રી તારા દીકરા માટે વહુ તરીકે આપીશ. બ્રાહ્મણ પોતાના પુત્ર વિશે એમને સમજાવવા લાગ્યો, પણ તે વ્યર્થ હતું. છેવટે એ પોતાના પુત્ર માટે એક કન્યાને લઈ પોતાના ગામે પાછો ફર્યો. લગ્નનો દિવસ નજીક આવતા પડોશીઓએ કન્યાને ચેતવ્યો કે તે એક સાપને પરણવાની હતી, પણ એણે તેમની વાત સાંભળી નહીં. લગ્ન થઈ ગયું. પતિ સાપ હોવા છતાં છોકરીને એના પ્રત્યે ખૂબ જ સમર્પણ ભાવ હતો અને એક સારી પત્ની કરે એ બધું એ તેના માટે કરતી. એક રાત્રે તેણે એક સુંદર યુવાન પુરુષને પોતાના ઓરડામાં અંદર આવતો જોયો. એ ગભરાઈ ગઈ અને એણે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો, પણ એ યુવાને એનો હાથ પકડી લીધો.
ડરવાની જરૂર નથી. હું છું તારો પતિ. એને એની વાતનો વિશ્વાસ ન થયો એટલે યુવાને પોતાને સાપમાં પલટાવી દીધો અને ફરી યુવાન બની ગયો. આવું રોજ રાત્રે થવા માંડ્યું. યુવાન પોતાની સાપની કાંચળી છોડી દેતો અને પરોઢ સુધી પોતાની પત્ની સાથે સમય વિતાવતો. એક દિવસ બારીમાંથી બ્રાહ્મણે બધું જોઈ લીધું. એ ધસીને ઓરડામાં ગયો અને તરત તરાપ મારી સાપની કાચડી લઈ તેને આગમાં નાખી દીધી. છેવટે એનો પુત્ર મુક્ત થયો. એણે પોતાના પિતાનો આભાર માન્યો કારણ કે તેઓએ એને એક એવા ભયંકર શ્રાપથી બચાવ્યો હતો જેણે તેને જીવનભર હેરાન કર્યું હતું.